પારિવારિક સંબંધોનું મૂલ્ય કળયુગની અંદર ઘટતું જાય છે અને એટલા માટે જ પરિવારની અંદર લોહી રેડવાની ઘટનાઓ છાશવારે બનતી નજર પડે છે। આવું જ કંઈક પાટણના સાંતલપુર તાલુકાના એક અંતરિયાળ ગામમાં જોવા મળ્યું। પુત્ર કામ ન કરતો હતો અને પિતાએ ઠપકો આપ્યો અને એ જ ઠપકાના કારણે ઉશ્કેરાઈ જઈ પુત્રએ જ પિતાને છરીના ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારી દીધા। દીકરાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પિતા ગમે તેટલો કડક બને, પરંતુ તેની પાછળ ચોક્કસપણે પ્રેમ છુપાયેલો હોય છે। દીકરાની પ્રગતિ જોવા ઈચ્છતા પિતાને અંતે મળ્યું મોત। કળયુગમાં પુત્ર પિતાની હત્યા નિપજાવે તે બનાવ હવે કોઈ નવા રહ્યા નથી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામે આધેડ પિતાની પુત્રએ હત્યા નિપજાવી। મૃતક જમાલ શાહ દીકરાને કોઈ કામ ધંધો શોધવા વારંવાર ટકોર કરતા હતા। અલ્તાફના ભવિષ્યને લઈ પિતા સતત ચિંતામાં રહેતા હતા। રોજગારી મુદ્દે કરાતી ટકોર પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડાનું કારણ બની ગઈ। ગત શનિવારે વહેલી સવારે કામ કરવા મુદ્દે ટોકતા જ પુત્ર અલ્તાફ ઉશ્કેરાઈ ગયો અને બપોરના સમયે જમી અને ઘરમાં સૂતા પિતા પર છરી વડે હુમલો કરી દીધો। અલ્તાફે પિતા જમાલ શાહને ગળા, પીઠ, છાતી અને ખભાની પાછળના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા, જેના પગલે જમન શાહ લોહી લુહાણ હાલતમાં સ્થળ પર તરફડિયા મારવા લાગ્યા। ઇજાગ્રસ્ત જમાલ શાહની બૂમો સાંભળી નજીકમાં પાર્લર ચલાવતા મૃતકના મોટા ભાઈ ફૈઝ મોહમ્મદ ત્વરિત દોડી આવ્યા। આ સમયે હાથમાં લોહી લુહાણ છરી લઈ અને ઉભેલો અલ્તાફ ત્વરિત ભાગી છૂટ્યો। જોકે પરિવારના અન્ય સભ્યો સમીર અને શબ્બીરની સાથે મળી ફૈઝ મોહમ્મદે ઇજાગ્રસ્તને ત્વરિત વારાહીની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા, પરંતુ વારાહીની સરકારી હોસ્પિટલના તબીબોએ જમાલ શાહને મૃત જાહેર કર્યા। અત્યારે અલ્તાફના લગ્ન 3 મહિના પહેલા થયા હોવાથી પિતા કોઈ સારો કામ ધંધો શોધી લેવાને લઈ વારંવાર ટકોર કરતા હતા। ગોખાંતર ગામ છે, તે ગામના રહીશ જમન શાહ મિશ્રી શાહ ફકીર, તેઓના પોતાના દીકરા અલ્તાફ જમન શાહ ફકીર, તેઓ પોતાના દીકરા જે છે તે કામ ધંધો કરતા ન હોય આ બાબતે અવારનવાર તેમના પિતા દ્વારા તેમને ઠપકો આપવામાં આવતો હતો। જે અનુસંધાને તારીખ 4 જુલાઈ 2026 ના રોજ 14:00 વાગ્યે અલ્તાફ જમન શાહ ફકીર જે છે તે આ વાતનું મન દુઃખ રાખી ઉશ્કેરાઈ જઈ પોતાના પિતા જમન શાહ ઉપર છરી વડે હુમલો કરે છે અને તેમના પિતાનું મોત નિપજાવી અને નાસી ભાગે છે। અલ્તાફે પિતા જમાલ શાહને એટલી ક્રૂરતાથી છરો માર્યો કે પાછળનું આખું પડખું ચીરાઈ ગયું હતું। હત્યાકાંડ અંગે ફરિયાદ દાખલ થતાં જ વારાહી પોલીસના જવાનો ત્વરિત એક્શનમાં આવ્યા અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને માનવ બાતમીના આધારે હત્યારા પુત્ર અલ્તાફને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। પિતા જમાલ શાહની હત્યાના આરોપસર જેલમાં બંધ અલ્તાફના ચહેરા ઉપર જાણે સહેજ પણ પસ્તાવો જોવા ન મળતો હોય। બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વીકે નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે વારાહી પોલીસ સ્ટેશન અને જિલ્લા એલસીબી ટીમ દ્વારા આરોપીને શોધખોળ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રયત્ન ચાલુ હતા। જે દરમિયાન એલસીબી પીઆઈ શ્રી આરજી ઉનાગર અને તેઓની ટીમ દ્વારા આરોપીને ગણતરીની કલાકમાં પકડવામાં આવેલા છે અને વધુ કાર્યવાહી માટે વારાહી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલા છે। આ ગોજારા હત્યાકાંડને પગલે ગોખાતર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો। વારાહી પોલીસે અલ્તાફને ઝડપી અને ગુનામાં વપરાયેલું હથિયાર પણ જપ્ત કર્યું છે। જે પિતાએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે પિતાની સામાન્ય ક્રોધમાં હત્યા કરતા પણ પુત્ર ન અચકાયો। યુવા પેઢીમાં વધતો ગુસ્સો કેવા ભયાનક પરિણામો લાવી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ અલ્તાફ છે। વારાહી પોલીસે પિતાની હત્યાના કેસમાં હવે અલ્તાફ સામે પુરાવા મેળવી અને કાયદાનો સકંજો કસવાની તૈયારી શરૂ કરી છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।